તો આ સમગ્ર મામલે ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવ્યા અને ડીઓએ સમગ્ર મામલે હવે તપાસના આદેશ આપ્યા છે અને હવે નિયમ મુજબ શાળાના દિવસોમાં આ સમગ્ર પ્રમાણે જો ગતિવિધિ ચાલતી હોય તો તેને લઈને પણ તપાસના આદેશ આપ્યા છે। વાત હવે વડોદરાની કે જ્યાં એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત રહ્યો। વિદ્યાર્થીઓને માનવ સાંકળ બનાવીને વિરોધ દર્શાવ્યો હતો। ફેકલ્ટી ઓફ કોમર્સના એડમિશન અંગે 3 દિવસથી વિરોધ યથાવત છે। કોમન એક્ટના નામે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રખાયાનો આરોપ લાગી રહ્યો છે। एमएस यूनिवर्सिटी कॉमर्स फेकल्टी में एडमिशन लेवा माटे छेल्ला घणा दिवसथी विद्यार्थीओ द्वारा आंदोलनों करवामां आवी रह्या छे। हाल जे रीते वात करी के जाहेर रजानो दिवस छे ते दिवसे पण सत्ताधीशोनी आंख खुले ते माटे विद्यार्थीओ द्वारा मानव सांकळ रची अने विरोध करवामां आवी रह्यो छे। કેટલાક विद्यार्थिनीओनी आंखमां पाणी पण जोवा मळी रह्या छे कारण के तेओ इच्छी रह्या छे के वडोदराना अमे स्थानिक छे तेम छतां अमने एडमिशन नथी आपवामां आव्युं अने जेना लीधे अमारे ऊंची फी आपीने अलग जग्याए जवुं पड़े ते वातने लईने तेओ रोषे भराया छे। કેટલાક विद्यार्थीओ आपणी साथे जोडाયેલા છે તેમની સાથે વાત કરીશું। શું છે નામ આપનું? क्रिशा गुप्ता। ક્રિશા, શું તકલીફ પડશે જો એમએસ માં તમને એડમિશન નહીં મળે તો? एमएस में एडमिशन नहीं મળે તો સૌથી મોટી તકલીફ ફાઇનાન્શિયલી આવે બધા છોકરાઓને, કેમ કે આ કોલેજની ફીસ ઓછી છે અને બીજા પ્રાઇવેટ કોલેજીસ છે જેમાં બધાની ફીસ બહુ જ વધારે છે અને આપણે બધા અફોર્ડ નથી કરી શકતા આ વસ્તુ। બિલકુલ, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેઓ એફોર્ડ નથી કરી શકતા। હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું। તમને શું લાગી રહ્યું છે કે એમએસ યુનિવર્સિટીની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને સ્થાન મળવું જોઈએ? हाँ, दरेक वडोदरावासीओने स्थान मळवुं ज जोईए। एडमिशन 50% उपर होवा छतां पण नहीं मळ्युं। बिल्कुल, जे रीते बात करिए कि मेरिट 50% उपर होवा छतां पण तेओने एडमिशन नहीं मळ्युं होवानुं तेओ विरोध करी रह्या छे। तो કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ લોકોની સાથે જોડાયેલા છે। વિદ્યાર્થી નેતા પંકજ પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। પંકજ, છેલ્લા 3 દિવસથી તમે લોકો વિરોધ કરી રહ્યા છો, આંદોલનો કરી રહ્યા છો, આગળની રણનીતિ શું રહેશે કારણ કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું? जी बेन, અમે કહેવા માંગીએ છીએ આપના મીડિયાના માધ્યમથી કે આ એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોને ફર્સ્ટ યર બીકોમ ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન નથી મળ્યું। દર વર્ષ જ્યારે ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન આપવામાં આવતું હતું ત્યારે 95% જે સીટો હોય છે, બેઠકો હોય છે, તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કારણ કે મધ્ય ગુજરાતમાં અને વડોદરા શહેર જિલ્લામાં એ એક જ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે અને આની સ્થાપના વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી અને તેમનું વિઝન હતું, તેમનું હેતુ હતું કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ 12 પાસ કરે તે લોકો અહીં આવીને અભ્યાસ કરી શકે, એમને કોઈ અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં ના જવું પડે। એ ખૂબ સારું વિઝન હતું। અત્યાર સુધી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું, દરેક વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળતું હતું, 95% બેઠકો એ લોકોને આપવામાં આવતી હતી। પરંતુ આ વર્ષ આ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે અને જે તાનાશાહી યુનિવર્સિટીના સત્તાધીશોએ ચલાવી રહ્યા છે અને જે નિર્ણય લીધો છે તેમાં ફક્ત 69% બેઠકો આપવામાં આવી છે અને 31% બેઠકો આઉટસાઇડર્સને આપી દેવામાં આવી છે। અને જ્યારે અમે રજૂઆત કરવા ગયા, વિરોધ કર્યો તો એવું કીધું કે આ ગુજરાત સરકારનો આદેશ છે, પરંતુ ગુજરાત સરકારે કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો। કોમન એક્ટનું બહાનું કાઢીને આ લોકોએ આ ડિસિઝન લીધું છે, નિર્ણય લીધું છે અને સાફ દેખાઈ આવી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજીસ અને ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવાનો આ એક મૂળ ષડયંત્ર છે અને અમે સાકાર નહીં થવા દઈશું। પંકજ, જે રીતે વાત કરી કે અત્યાર સુધી તમારી વાતને ન્યાય નથી મળ્યો, આગળની રણનીતિ શું છે વિદ્યાર્થીઓની? હવે અમે લોકો યુનિવર્સિટીમાં રજૂઆત કરી ચૂક્યા છે, આંદોલન પણ કરી ચૂક્યા છે। આજે માનવ સાંકળ બનાવીને અમે અમારું જે વિરોધ છે તે કરી રહ્યા છે, સરકાર સુધી વાત પહોંચાડી રહ્યા છે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, આ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની સીટો વધારવામાં નહીં આવે તો આ આંદોલન શહેર સ્તર સુધી જશે, રાજ્ય સ્તર સુધી જશે અને સંપૂર્ણ જવાબદારી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશોની રહેશે। બિલકુલ, જે રીતે વાત કરી કે સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓ દ્વારા એક વોર ચલાવવામાં આવી રહ્યું છે કે એમએસયુ બચાવો અને વીસીને હટાવો, ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે લડત આપી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે પછી જે રીતે કોમન એક્ટને આગળ ધરી અને વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। અંજલિ ઓઝા, TV9, વડોદરા।